કેમ છો બધા? મજામાં ને મજામાં હશો. જય શ્રી રામ. સવાર પડી ગઈ છે ને હું નીકળી ગયો છું આ બાજુ ચાલવા માટે. જો સવારના પોરમાં ચાલવાની મજા આવતી હોય છે. પક્ષીઓ બોલતા હોય, મોર બોલતા હોય છે. આજુબાજુમાં એકદમ લીલુંછમ લાગે. બતાવું તમને જોવા એકદમ સુમસામના 6 વાગી ગયા છે ને એકદમ વાતાવરણ એટલું ચોખ્ખું મસ્ત લાગે ને મજા આવી જાય એકલા અહીંયા. તો ગાઈસ 6:30 થઈ ગઈ છે ને આપણે જઈએ મારા ખેતરમાં. આ બધું ખેડી નાખ્યું છે. સવારના પોરમાં મજા આવે જવાની. તમે જુઓ એકદમ લીલોતરી થઈ જાય આમ તો ટૂંક સમયમાં. તો આ બધું આવ્યું છે શાકભાજી. આ દૂધીના આવેલા છે. ઉપર ગવાર ભીંડા બધું લાગ્યું છે. જોવાય જઈએ આમાં ચાલતા ચાલતા આગળ. તો આ છે ઢોરો બોધેલો અમારા ખેતરને ઉપર દેખો તમે. ભેંસો ને બધું કેવું મસ્ત મસ્ત દેખો. તબેલો છે ગાઈસ. કબૂતરો જો તમે ખાવા આવી ગયા છે. સોયાબીન આવી છે ને તે ઘણા કબૂતર. ગાઈસ આવી ગયો નેચર મારા ખેતરમાં જોવા માટે. ફૂલ વ્લોગમાં આવ્યો છું. આ તો શોર્ટમાં તો તમે જોઈ જશે. તમે ખેતર તો જોયે જ છે તો એ ફરી બતાવી દેવું. કારણ કે ખેડાઈ ગયું છે આમ તો બધું અલગ થઈ ગયું છે. જો આ બધું ખેડાઈને સોહળા કરી દીધા છે. કપાસ વાવવાનો એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે. વાદળ મસ્ત મસ્ત આવી ગયું છે. સવાર પડી હતી એટલે મેં કીધું જઈ આવવા દે. જોવા આમાં કપાસ કરી દઈએ. કપાસ કરીને પછી દિવેલા વાવી દેવાના છે એટલે પૈસા આપણે. ગાઈસ વરસાદ તો આવતો નથી ને હેરાન કરે છે ને વાવવું છે પણ કશું ખબર પડતી નથી. એકવાર વવાઈ જાય ને પછી વાંધો ના આવે. કારણ કે કપાસ ફટાફટ આમાં ટાઈમ થઈ ગયો છે એટલે વાવી દેવું જોઈએ. આજકાલમાં આવી જશે વરસાદ. આ દેખો તમે બધું આવે એવું તો થયું છે. રાતે આવ્યા હતા 100 ટાઈમ તો. આ દેખો બધું સાફ કરી દીધું છે આખો હેડો. બધું હરગાઈ મારી. રીંગણ ને મરચાં એવું બધું ખબર હોય તો તમને ફરી પાછો વાવી દેવાનો. એટલે આમાં જઈએ ઘેર જઈને ચા પીએ. ચા પી દેવા વગર આવે છે. ગાઈસ ખેતી કરવું એટલું આસાની નથી. જે બધા બેઠા ખાય છે એમને તો કઈ ખબર નહીં હોય કઈ રીતે ખેતી થાય છે. કારણ કે આ વરસાદ આવતો નહીં અને જો વાવી દીધું અને વધારે વરસાદ આવી ગયો તો એ નુકસાન જ છે. આ તો બધું કરવું પડે. જો ઓબો કેરીઓ લાગી પણ બધી પડી ગઈ વરસાદના કારણે. પવન આવી ગયો ને એટલે આવું નુકસાન થતું રહે. બધા ખેતરો તો ખેડાઈ ગયો પણ પડી રહ્યો છે. આમાં વરસાદ આવે તો ખબર પડે. ગાઈસ આ બીજું એક ખેતર છે નાનકડું. ઓબા વાવી દેવાની ગણતરી છે. ઓબા ને શાકભાજી ને એવું બધું વાવી દેવું છે. એટલે કેરીઓ તો ખાવા મળે. રસ ના લાવવો પડે આપણે બહારથી. આ બિસ્કિટ પડ્યા હતા તે વાડીમાં. ચકલો બિચારો ભૂખ્યો થયો છે તે નાખતા આવીએ. તો અમારા ધાબા પર આવી ગયા. શાંતિથી થોડું ગીત બીત ભરીએ. કારણ કે રવિવાર છે એટલે કંટ્રોલ આવી ગયો છે ઘેરીનામાં. તો ગાઈસ કોમ્પ્યુટર ચાલુ કરીએ. ટાઈમ પાસ કરીએ થોડો ઘણો. ગીતો ભરીએ. રવિવાર છે એટલે શું કરીએ તાણ. જાતે તારી ના આવવાનો હોય. હું 4 વાર તો હારી ગયા હતા. 4 વાર તો હારી ગયા હતા ગમમાં. 4 વાર તો હારી ગયા હતા. તો હવે વરસાદની વાત કરતો હતો. વરસાદ આવી ગયો તો મજા આવી ગઈ. આમાં મજા આવશે. ગાઈસ વરસાદ આવી ગયો. બતાવું તમને જો આ છોટા ચાલુ થઈ ગયા છે. વરસાદ પડ્યો બધું પલળી ગયું. જો
તો ગાઈ ચણા લઈને જતી રહે ઉપર શાંતિથી ખાઈએ બેહીને વરસાદમાં તાર શું કરીએ બધું પાણી પાણી થઈ ગયું એ પણ બોલાનો થઈ ગયા ના પૈયા લેવા દે વાપરવાના ને હા તો કાલે જવાનું પણ આજે શું હોય આજે શું કોમ હતું પણ આ તો રવિવાર છે ને કોનું આવી ગયો અમારે દેહો ગાઈશ ક્રિકેટ રમવા આ રીન તો આવો ને ક્રિકેટ રમવાની વાતો કરે ભાઈ જો વરસાદ પડે ફૂલ અને આ પૂનોને એગ્રી પડે અમારે ક્રિકેટ રમવા આવવામાં એ જપતો નહીં બેઠો એ દેખ ગયા બધું આજ ચૂકલા ક્રિકેટરો એમ એક મેચ જીતી ગયા કાલે 28ની વાતો કરાવવા કોહલીની કોહલી તો ઓળખતો એની તું એ જો ઓળખ ગાઈસ વરસાદ પડ્યો ને બધું મસ્ત વાતાવરણ થઈ ગયું લીલું લીલું તો થશે પણ ઠંડક થઈ ગઈ છે અઠવાડિયાથી 15 દાડાથી બહુ ગરમી હતી અને આ દેખો એ જપતો નહીં ગાઈસ દાડો જ લઈને ફરફર કરે આખો દાડો તો એનું કોમ જ એ છે દાડો લઈને ફરવાનું गाइस कैसे हो आप सभी लोग गाइस गाइस बेहिस हम गाइस कहते हैं पर अभी हमने नया डायलॉग लाए हैं बेहिस जो नहीं करे दूध भरवा है भरी है के दे जा जाले कौन जा है दूध पी जाए ना कर दे बे पी जाऊ है पीजा कोई नहीं कम पड़ा कालवारी चिट्ठी बताई दे हो क्या उठकला है कालवारी चिट्ठी बताई दी है चलो दूध है 2 लीटर है વધાર है 2 लीटर બે એક એક પીએ આપણે ત્યાં કરું એવું તો ગાઈસ આ બે લડે છે દૂધ ભરવા ઓલે કોઈ જતું નથી બે એકબીજાને માથે પાડે દૂધ ભરવાને કાઢવું પડે જો હે જાલે કોણ જા હે સાચું કે કોણ જાય હે टकला कौन जा है ये बजाय देख ये बोझाए तार माथे पाड़ा दूध आन के पानी रेट दे मैं दईमेन पर क्यों चो भरी है ऊपर है तू चो दो અહીં तू चो दो અહીં હે जाले टकलो હું જતો હે જા હે ટકા આમ તાન તું જા તો ગાઈઝ હોશ પડી ગઈ છે ને અમે જતા રહીએ ઘેર જઈને હોઈ જઈએ મળીએ આવતા બ્લોગમાં ગાઈઝ આવી ગયા છીએ જમ્બો ખાવાનો અહીંથી વાડ કૂદીને જવાનું છે આપણે જમ્બો ખાવા પણ તો જઈને કોઈ મને લાગતું નહીં પણ આમાં લે એવું નહીં અહીં જમ્બો હા એક નહીં હોય તારો જીવ બર છે ને તો નહીં હોય એવું લાગે આમ તો કોઈ લાગતું નહીં તો ગાઈઝ તો હંભે જવાનું लगता तो कुछ नहीं है पर होता દેખાતું જ નહીં પણ આ તો બધું વાઈ દીધું આવ્યું છે તો પેલા ને तो यार बता તો અહીં તો જે છે જમવા જોડે પણ મને તો હારી વાત છે કોઈ દેખાત નહીં નીચે પડે એવું લાગે છે બતાવું તો મને જો અલે આટલો બધો જમ્બો આમ તો કે જમ્બો નથી યાર નહીં નીચે પડે દેખ આ સેજ નહીં યાર ગાણો હે જા ચડી જા આમાં ઉપર હું ચડતો હે જા હે ને ખાવો હોય તો ચડવું પડે ને કઈ જમ્બો તો શું પણ બહુ અંદર છે ને કાઠું કોમ નાખ ખા ખા બરાબર ફરી ખાવા નહીં મળે આ બધા પાડે ખાઈએ જમ્બો ખવાઈ ગયો બધું ખવાઈ ગયું ને દાળો પતી ગયો ને બધું સૂર્યદેવ આથમમાં આવ્યા અમે જઈએ ઘેર કાલે સોમવાર કોમ ધંધે લાગી ગયા કડીએ કોમ જવાનું સવારે તો ઉઠીને શું કેવું મળીએ આવતા બ્લોગમાં તો સુધી સબસ્ક્રાઈબ કરો તો અમે આવીએ છીએ કેરીઓ પાડવાના દેખો પથરામાં પાડે ને આમાં કેરીઓ પૂરીને રસ એ પૂરો ને બધું એક કેરી બચી છે એમાં છેલ્લી પાડી દે હેડ પછી ખાઈને નાહી ગયા ઘેર નાખે ને પથ્થર જોઈએ પડે છે કે નહીં પણ આથી નહીં પડે લાગે જેમ હોય એમ પાડના તું તારું અરે કસ્તી કરાઈ ગઈ હું પડી ના પડે મરવા દે ઘેર નાહીએ તો ઘેર આવી ગયા ને રાત પડી છે ને પણ લાઇટ જતો રહી ચાલુ વરસાદના લીધે